અંબાલાલભાઈ, જો આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં વરસાદ પડ્યો, આવતીકાલથી વરસાદને લઈને કયા પ્રકારની આગાહી, અને બીજું શું હવે ચોમાસું વિધિવત રીતે આપણા ગુજરાતમાં બેસી ગયું? આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થાય છે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસું આગળ વધશે અને હવે ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને અરબ સાગરનો ભેજ પણ કંઈક આવી રહ્યો છે. આ ભેજ લગભગ સડસડાટ પશ્ચિમ વિક્ષોભમાં મર્જ થાય છે. અરબ સાગરનો ભેજ પણ લગભગ પશ્ચિમ વિક્ષોભમાં મર્જ થશે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે બીજી અને ત્રીજી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે અને તે સિસ્ટમનો માર્ગ પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં થઈને અને એક અરબી સમુદ્રમાંથી જે દક્ષિણ ગુજરાતના વરસાદ છે ત્યાંની ગતિવિધિ પણ ભરૂચ થઈને અને લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, આ ભાગોમાં વરસાદ થવાની સક્રિયતા રહે છે. અને આ સક્રિયતા હવે ધીરે ધીરે 3-4 જુલાઈથી વધશે અને 5મી જુલાઈ સુધીમાં તો 5મી-6મી જુલાઈ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂર આવવાની સ્થિતિ પણ થઈ શકે. પણ તે પૂર્વે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા જઈએ તો મહીસાગરના ભાગો, આ ઉપરાંત પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો, વડોદરાના ભાગો અને કેટલાક પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ તારીખ 7મી સુધી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ લગભગ મધ્ય ગુજરાતના ભાગો અને મહીસાગરના ભાગોમાં કુલ વરસાદ તારીખ 12 સુધીમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. તેમજ કચ્છના ભાગોમાં ખાવડા વિસ્તાર બાદ કરતાં લગભગ 3 ઇંચ કે તેથી થોડોક ઓછો કે વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. હળવદ, ધાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પણ તારીખ 10-12માં પણ એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ થવાની શક્યતા રહે છે. કદાચ 9થી 12માં એક બીજું લો પ્રેશર બંગાળ ઉપસાગરમાં થઈ શકે, જેના કારણે 12મી તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ તે પૂર્વે ભાવનગરના ભાગો અને અમરેલીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ શકે. ત્યારબાદ જે બીજી સિસ્ટમ છે તેના કારણે પણ વરસાદ થઈ શકે. તારીખ 7મી જુલાઈ આસપાસ પુનર્વસુ નક્ષત્રમાં સક્રિય થતાં વરસાદ થવાની શક્યતા રહે. પણ તે વરસાદ 10થી 12માં ફરી પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદનો દોર ચાલુ રહેવાની શક્યતા રહે છે. જ્યાં પાણી પીવાનું સંકટ છે એવી નર્મદાના જળસ્તરમાં વધારો થશે. મધ્યપ્રદેશના ભાગોમાં 16મી જુલાઈ આસપાસ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 1-2 ઓગસ્ટમાં અણધારો વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. એટલે જુલાઈમાં એમજીઓ સક્રિય થતાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થતાં કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહે છે. એટલે હવે ધીરે ધીરે વરસાદનું વહન આવ્યું છે. કેટલાક ટ્રફ બની રહ્યા છે, કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે. મધ્યપ્રદેશ બાજુ એક લો પ્રેશર બની રહ્યું છે. આ કેટલાક હવે સામુદ્રિક પેરામીટરોમાં મુખ્યત્વે સક્રિય થઈ એમજીઓ બંને ગતિવિધિ ઇન્ડોનેશિયામાં સક્રિય થઈ રહી છે, જેના કારણે આ ભારેથી અતિભારે વરસાદ હવે જુલાઈમાં જાણે ચોમાસું જુલાઈમાં બેઠું હોય તેવું જાણે છે. જી અંબાલાલ કાકા, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેડૂતોએ રેગ્યુલર જે ચોમાસું પાકનું વાવેતર છે, આ પાકનું ચોમાસાની સિઝનમાં, તે ક્યારથી શરૂ કરવું જોઈએ? ખરીફ પાકોનું વાવેતર હવે વિલંબમાં પડી ગયું. ડાંગર જેવા પાક થયા નથી.
હવે વાવેતર કરવામાં આવે તો શોર્ટ ટર્મની વેરાયટીનું વાવેતર થઈ શકે અને કેટલાક પાકો એવા છે કે જે શિયાળામાં અને છેક એપ્રિલ સુધી રહી શકે, જેમ કે દિવેલાના પાકો અને સપ્ટેમ્બરમાં તલના પાકો, આ ઉપરાંત કેટલાક ઘાસચારાના પાકો, જુવારના પાકો, આ પાકોનું વાવેતર હવે થઈ શકશે. કેટલાક શાકભાજીના પાકોનું પણ વાવેતર થઈ શકશે. એટલે જે ધરુવાળીઓ બનાવવાનું હતું એ તો પૂર્ણ વિરામ મુકાઈ ગયું. ડાંગરના પાકો અલબત્ત જ્યાં પાણીની સગવડ છે સઘન ખેતી વિસ્તારમાં ત્યાં કદાચ થશે. એટલે હવે પાક મોડો પણ પાકની ફેરબદલી ચોમાસું મોડું પડે તો ખેડૂતોને ખ્યાલ જ હશે તેવા પાકોનું વાવેતર થશે. જી રોનકભાઈ.